માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી પરિવારની 12 વર્ષીય સગીરા સાથે રાત્રે મીઠી નિંદર માણતી હતી. દરમિયાન માતાના પ્રેમી દ્વારા તેને શારીરિક અડપલા કર્યા હતા. ત્યારબાદ તારી મમ્મીને જાણ કરશે તો સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપનારા નરાધમની પોલીસે ધરપકડ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે 12 વર્ષની દીકરી સાથે નરાધમ દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવા છતાં પણ માતાએ પોતાના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે દીકરીને સાથ આપ્યો ન હતો. જોકે આ કિશોરીની માસીએ સપોર્ટ કરતા ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ તો પોલીસે આરોપી ઇમ્તિયાઝ આંધીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે आरोपी इम्तियाज़ ने जुडिशियल कस्टडी में जेल में मोकली देवा। आज रात को जहांगीरपुरा पुलिस स्टेशन की हद में चित्राली रो हाउस है, उसके सामने एक SBI का ATM है। उस SBI के ATM को जो चोर हैं रात को उन्होंने गैस कटर से काट करके और वहाँ से 18,14,900 रुपये की चोरी की। पूरा नीचे का ATM का जो पार्ट है उसको गैस कटर से काट दिया गया और उस टाइम पे क्योंकि ATM में एक अलर्ट सिस्टम होता है तो जैसे ही वो लोग आए तो बाद में CCTV फुटेज से देखा कि बाहर जो सायरन लगा हुआ है सबसे पहले उसको तोड़ा। वहाँ जो CCTV लगे हुए थे उन पे ब्लैक कलर का पेंट है वो स्प्रे कर दिया गया और 15 मिनट में उन्होंने 2:25 पे वो लोग वहाँ पहुँचे सुबह और 2:40 पे उन्होंने ये चोरी करके और एक वाइट कलर की बलेनो कार है उसमें 5 लोग थे वो वहाँ से भाग गए। खूब જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.